નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી ચેપ્ટર પર આ 9મા લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અગાઉના 8 લેક્ચરમાં મેં બંને પદ્ધતિના જુદા જુદા દાખલાઓ ગણાવેલા છે, પરંતુ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 પ્રમાણે MKBU તથા અન્ય કેટલીક યુનિવર્સિટીની પેપર સ્ટાઇલમાં એક માર્કના વન લાઇનર પ્રશ્નો તથા MCQનો સમાવેશ થયેલો હોવાથી આ ચેપ્ટરમાંથી 1 માર્કના કેવા પ્રશ્નો પૂછાઈ શકે એ હું તમને સમજાવીશ. મેં આ લેક્ચરમાં ટોટલ 20 1 માર્કના પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. જો તમે એકવાર આખો વિડીયો જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે આ ચેપ્ટરમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને તમે એના જવાબ કેવી રીતે આપી શકો. ક્વેશ્ચન નંબર 1, ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી એટલે શું? જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતોનો નિકાલ કરવાથી, એટલે કે મિલકતો વેચતા જઈએ અને જેમ જેમ નાણાં પ્રાપ્ત થતા જાય તેમ તેમ પેઢીના દેવાની ચૂકવણી કરી જે રકમ વધે એ ભાગીદારો વચ્ચે વહેંચવાની, એટલે કે ભાગીદારોની મૂડી પરત કરવાની જે રીત છે એને ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કહેવાય. તો અહીંયા જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તે મહત્વનું છે, અને પેઢીનું વિસર્જન થાય એટલે બધી મિલકતોનો નિકાલ કરવાનો છે. તો મિલકતોનો નિકાલ પણ 1 by 1 થશે. એક સાથે બધી મિલકતોનો નિકાલ થશે ને એક સાથે બધી મિલકતો વેચી નહીં શકાય. તો જેમ જેમ મિલકતોનો નિકાલ થતો જાય અને નાણાં પ્રાપ્ત થતા જાય, જેટલા નાણાં પ્રાપ્ત થતા જાય એટલા નાણાંમાંથી સૌથી પહેલા પેઢીના વિવિધ પ્રકારના દેવા ચૂકવી આપવાના, અને બધા જ દેવાઓ ચૂકવાઈ જાય પછી જે કંઈ રકમ વધે એ ભાગીદારોની મૂડી પરત કરવાની છે, એટલે કે ભાગીદારો વચ્ચે વેચી દેવાની છે. આ જે પ્રક્રિયા કરીએ છીએ એને ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કહેવાય. અને આનો ઉદાહરણ સાથેનો અર્થ મેં પહેલા લેક્ચરમાં સમજાવેલો છે, તો તમે પહેલો લેક્ચર પણ ઉપર આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 2, ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવા માટેની પદ્ધતિ કઈ કઈ છે? તો આપ સૌ જાણો છો, અગાઉના જો લેક્ચર્સ જોયા હશે તો એમાં 2 પદ્ધતિઓ છે અને બંને પદ્ધતિઓના દાખલાઓ પણ આપણે ગણેલા છે. મૂડી વધારાની રીત અને મહત્તમ નુકસાનની રીત, આ 2 ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવા માટેની પદ્ધતિઓ છે. તો અહીંયા MCQ પણ પૂછી શકે, ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણી કરવા માટેની પદ્ધતિઓ કેટલી છે? 4 ઓપ્શન આપેલા હોય, 1 2 3 4, તો એમાંથી પણ તમે જવાબ આપી શકો. ક્વેશ્ચન નંબર 3, સલામત દેવું એટલે શું? અગાઉના દાખલાઓ ગણ્યા તો એમાં પણ સમજાવેલું છે. ચૂકવણીના ક્રમમાં વિસર્જન ખર્ચ ચૂકવાય છે ત્યાર પછી સલામત દેવાની ચૂકવણી કરવાની હોય, તો આ સલામત દેવું કોને કહેવાય? જે દેવાની સામે લેણદારોને, એટલે કે આપણી પાસે જે રકમ માંગનાર છે, આપણે જેને રૂપિયા આપવાના છે એવા વ્યક્તિને આપણી કોઈ મિલકત જામીનગીરી કે ગીરો તરીકે આપેલી હોય તો તેવા દેવાને અથવા તેને સલામત દેવું કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિને 5 લાખ રૂપિયા આપવાના બાકી છે તો એ આપણા માટે દેવું ગણાય, અને જે વ્યક્તિને આપવાના બાકી છે વ્યક્તિ આપણા માટે લેણદાર ગણાય. તો હવે એ 5 લાખ આપવાના બાકી છે એના માટે જો આપણે આપણી કોઈ મિલકત જામીનગીરી તરીકે આપેલી હોય, ગીરો તરીકે આપેલી હોય, તો એ દેવાને સલામત દેવું કહેવાય. નેક્સ્ટ, બિન સલામત અથવા તો અસલામત દેવું એટલે શું? જો તમને સલામત દેવું ખબર હોય તો બિન સલામત દેવું ઓટોમેટિક તમને આવડી જશે. જે દેવાની સામે લેણદારોને કોઈ મિલકત જામીનગીરી કે ગીરો તરીકે આપેલી ન હોય તેને બિન સલામત દેવું કહેવાય. આપણે કોઈને 2 લાખ રૂપિયા આપવાના છે પણ
એ વ્યક્તિને આપણી કોઈ મિલકત ગીરો તરીકે આપેલી નથી, તો એ જે દેવું છે એને બિન સલામત દેવું કહેવાય. ક્વેશ્ચન નંબર 5. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં સૌથી પહેલા અને સૌથી છેલ્લે કોની ચૂકવણી કરવામાં આવે છે? જો અગાઉના વિડીયો જોયા હશે તો તમને ખ્યાલ જ હશે. સૌથી પહેલા વિસર્જન ખર્ચ અને સૌથી છેલ્લે ભાગીદારોને મૂડી પરત કરવામાં આવે છે. આમાંથી MCQના 2 પ્રશ્નો બની શકે. પહેલો પ્રશ્ન એવો બને કે સૌથી પહેલા કોની ચૂકવણી કરવામાં આવે? 4 ઓપ્શન આપ્યા હોય, વિસર્જન ખર્ચ આપ્યો હોય, ભાગીદારોની લોન આપી હોય, ભાગીદારોની મૂડી પરત આપી હોય, બિન સલામત દેવું આપ્યું હોય, તો 4 માંથી સાચો જવાબ હોય ટીક કરવાનો. એવી રીતે બીજો એક MCQ પણ બની શકે કે સૌથી છેલ્લે કોની ચૂકવણી કરવામાં આવે, એમાં પણ 4 ઓપ્શન આપ્યા હોય, તો એમાંથી પણ તમને સાચો જવાબ ખબર જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં ચૂકવણીના ક્રમ લખો. તો આ પણ મહત્વનો પ્રશ્ન છે. સૌથી પહેલા વિસર્જન ખર્ચ, ત્યાર પછી સલામત દેવા, ત્યાર પછી બિન સલામત દેવા, ત્યાર પછી ભાગીદારોની લોન અને ત્યાર પછી ભાગીદારોની મૂડી પરત કરવામાં આવશે. એટલે આ આપણા ચૂકવણીના ક્રમ થશે. નેક્સ્ટ, મૂડી પરિબળનું સૂત્ર લખો. મૂડી પરિબળ બરાબર મૂડી ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ. તમે આ રીતે પણ લખી શકો, મૂડી ભાંગ્યા નફા નુકસાનનું પ્રમાણ. અને અહીંયા જે આ રીતે લખ્યું છે એ પણ લખી શકો. નેક્સ્ટ, મહત્તમ નુકસાન ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં વહેંચવામાં આવે છે? મહત્તમ નુકસાન છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 9. રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં નફા નુકસાનની ઉધાર બાકી અને જમા બાકીની શું અસર થાય? નફા નુકસાન ખાતું હોય, આપણને આપેલું હોય, તો એની શું અસર કરવાની? ઉધાર બાકી હોય એ ભાગીદારોની મૂડીમાંથી બાદ થાય અને જમા બાકી હોય એ ભાગીદારોની મૂડીમાં ઉમેરાય છે. જો મિત્રો તમે અગાઉના 8 લેક્ચર્સ છે એ અટેન્ડ કર્યા હશે તો બધા જ પ્રશ્નોના જવાબ તમને આવડતા જ હશે. આ એક માત્ર ડેમો છે. આ રીતે પ્રશ્ન પૂછાઈ શકે, આ રીતે તમે જવાબ આપી શકો. આમાંથી પણ MCQ પ્રશ્ન બની શકે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકીની શું અસર થાય? 4 ઓપ્શન આપેલા હોય. ભાગીદારોની મૂડીમાં ઉમેરાય, ભાગીદારોની મૂડીમાંથી બાદ થાય, કોઈ અસર ન થાય, એવા 3-4 ઓપ્શન આપી શકે અને એમાંથી સાચો ઓપ્શન હોય તમારે ટીક કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 10. રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં સામાન્ય અનામતની શું અસર થાય? જેમ નફા નુકસાન ખાતાની જમા બાકીની અસર થાય એ જ રીતે સામાન્ય અનામતની અસર થશે. ભાગીદારોની મૂડીમાં ઉમેરાય છે, પણ કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં. નફા નુકસાન ખાતાની ઉધાર જમા બાકી છે એ પણ નફા નુકસાનના પ્રમાણમાં જ ઉમેરાય છે અને બાદ થાય છે. એવી રીતે સામાન્ય અનામત છે એ પણ નફા નુકસાનના પ્રમાણમાં જ ઉમેરાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં આખરની મૂડી તૂટ કયા પ્રમાણમાં હોય છે? આખરની મૂડી તૂટ છે એ નફા નુકસાનના પ્રમાણમાં હોય છે. આમાંથી પણ MCQ પ્રશ્ન આવી શકે. અલગ અલગ 4 પ્રમાણ આપે: મૂડીનું પ્રમાણ, નફા નુકસાનનું પ્રમાણ, લોનનું પ્રમાણ, દેવાનું પ્રમાણ. તો MCQ હોય તો તમારે માત્ર સાચો જવાબ છે એ ટીક કરવાનો અથવા તો લખવાનો રહેશે. ક્વેશ્ચન 12. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં જો અંદાજિત વિસર્જન ખર્ચ 15,000 રૂપિયા હોય અને ખરેખર વિસર્જન ખર્ચ રૂપિયા 10,000 હોય તો શું અસર થાય? જેમણે અગાઉના વિડીયોઝ જોયા હશે એમને પ્રશ્ન વાંચીને ખબર પડી જ ગઈ હશે શું અસર કરવાની છે. સૌથી પહેલા પ્રથમ હપ્તામાંથી જે અંદાજિત વિસર્જન ખર્ચ છે 15,000 રૂપિયા તે બાદ થશે અને જેટલી રકમ વધી છે એ 5,000 રૂપિયા વધ્યા ને 15,000નો ખર્ચો અંદાજ હતો અને એમાંથી 10,000નો ખર્ચો થઈ ગયો એટલે 5,000 વધ્યા છે, તો એ છેલ્લા હપ્તા વખતે ઉમેરી દેવામાં આવશે. ક્વેશ્ચન નંબર 13. આના જેવો જ પ્રશ્ન. જો અંદાજિત વિસર્જન ખર્ચ 15,000 હોય
અને ખરેખર વિસર્જન ખર્ચ પણ 15,000 થાય તો શું અસર થાય? પ્રથમ હપ્તા વખતે 15,000 રૂપિયા બાદ કરી દેવાના. હવે કાંઈ વધતું નથી. 15,000 અંદાજ કર્યો તો 15,000 નો ખર્ચો થઈ ગયો છે, કાંઈ વધતું નથી, તો છેલ્લા હપ્તા વખતે કાંઈ ઉમેરવાનું થતું નથી. ક્વેશ્ચન નંબર 14. ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે હપ્તે વહેંચણીમાં વટાવેલ લેણી હુંડીની શું અસર થાય છે? પ્રથમ હપ્તામાંથી બાદ થાય અને પાકતી તારીખ જે હપ્તા વખતે આવતી હોય એ હપ્તામાં ઉમેરો થાય. દાખલા તરીકે બીજા હપ્તા વખતે પાકતી તારીખ હોય તો બીજા હપ્તામાં ઉમેરવાની, ત્રીજા હપ્તા વખતે પાકતી તારીખ હોય તો ત્રીજા હપ્તામાં ઉમેરવાની, અને સપોઝ પાકતી તારીખ ન આપી હોય તો છેલ્લા હપ્તામાં ઉમેરો થશે. બે અસર થાય. પહેલા પ્રથમ હપ્તામાંથી જેટલી રકમની લેણી ઊંડી હોય એ બાદ કરવાની, અને પછી જે પાકતી તારીખ હોય તે હપ્તામાં તેટલી રકમ ઉમેરવામાં આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, મહત્તમ નુકસાન બરાબર. એટલે અહીંયા આપણે સૂત્ર લખવાનું થશે, અથવા તો આવી રીતે પ્રશ્ન પૂછે કે મહત્તમ નુકસાનનું સૂત્ર લખો. મહત્તમ નુકસાન બરાબર ઉપલબ્ધ હપ્તાની રકમ માઇનસ ભાગીદારોની કુલ મૂડી. કેટલીક જગ્યાએ આનાથી થોડું ઉલટું સૂત્ર પણ લખી શકાય છે, મૂડી માઇનસ હપ્તાની રકમ. બંને રીતે તમે સૂત્ર લખી શકો. જો આ રીતે સૂત્ર લખો, ઉપલબ્ધ હપ્તાની રકમ માઇનસ ભાગીદારોની કુલ મૂડી, તો મહત્તમ નુકસાનની રકમ માઇનસમાં આવશે, અને મૂડી માઇનસ હપ્તાની રકમ લખો તો મહત્તમ નુકસાનની રકમ પ્લસમાં આવશે. આનાથી જવાબમાં કાંઈ દાખલો ગણતી વખતે ફેર પડતો નથી. બંને રીતે તમે સૂત્ર લખી શકશો. ક્વેશ્ચન નંબર 16. પ્રમાણસર મૂડી. પ્રમાણસર મૂડી બરાબર મૂડી પરિબળનો આધાર એને ગુણ્યા નફા નુકસાનનું પ્રમાણ. ક્વેશ્ચન નંબર 17. મૂડી વધારો બરાબર મૂડી વધારો એટલે મૂડી માઇનસ પ્રમાણસર મૂડી. તો આ બધા જ સૂત્રો અગાઉના દાખલાઓમાં આવેલા જ છે. એટલે જો તમને દાખલાઓ ગણતા આવડતા છે તો તમે 1 માર્કના પ્રશ્નોના જવાબ સરળતાથી લખી શકશો. ક્વેશ્ચન નંબર 18. બિન સલામત દેવામાં કોનો સમાવેશ થાય છે? અથવા એવું પૂછે બિન સલામત દેવાના કોઈ પણ 2 કે 3 ઉદાહરણો આપો. બિન સલામત દેવામાં લેણદારો, દેવી હુંડી, બેંક ઓવરડ્રાફ્ટ, પછી વધારે લખવું હોય તો ચૂકવવાના બાકી ખર્ચા વગેરેનો સમાવેશ થાય છે. ક્વેશ્ચન 19. 2 ભાગીદારોની લોન પરત કરવા માટે અપૂરતી રકમ હોય તો કયા પ્રમાણમાં લોન પરત થાય? એટલે પ્રશ્ન એવો છે, 2 ભાગીદારોની લોન, સપોઝ એક ભાગીદારની લોન છે 10,000, બીજા ભાગીદારની લોન છે 5,000, એટલે ટોટલ બંનેના મળી અને આપણે 15,000 રૂપિયા પરત કરવાના છે, પરંતુ આપણી પાસે સપોઝ 9,000 રૂપિયા છે. તો કોને પરત થાય, અથવા તો કઈ રીતે પરત થાય, કયા પ્રમાણમાં પરત થાય? તો જો દાખલા ગણ્યા છે તો તમને ખબર જ હશે કે લોન પરત કરવા માટે ઓછી રકમ હોય તો બંનેના લોનના પ્રમાણમાં 10,000 અને 5,000 નો લોનનું પ્રમાણ કેટલું થાય? 2:1. આ 2:1 ના પ્રમાણમાં પરત થાય. એટલે કે ભાગીદારોની લોનના પ્રમાણમાં પરત થાય. અહીંયા પણ 4 ઓપ્શન તમને આપી શકે. લાસ્ટ ક્વેશ્ચન. એક પેઢીના 3 ભાગીદારોની મૂડી અનુક્રમે 50,000, 40,000 અને 30,000 છે, અને મળેલા હપ્તાની રકમ 50,000 છે, તો મહત્તમ નુકસાન કેટલું થાય? મહત્તમ નુકસાનનું સૂત્ર ઉપર આપેલું જ છે. ઉપલબ્ધ હપ્તાની રકમ. ઉપલબ્ધ હપ્તાની રકમ કેટલી છે? 50,000, અને ભાગીદારોની કુલ મૂડી, એટલે ત્રણેય ભાગીદારની મૂડીનો ટોટલ કરશું એટલે આપણને ભાગીદારોની કુલ મૂડી મળી જશે. અહીંયા મહત્તમ નુકસાન બરાબર ઉપલબ્ધ હપ્તાની રકમ માઇનસ ભાગીદારોની કુલ મૂડી. ઉપલબ્ધ હપ્તાની રકમ કેટલી છે? 50,000, અને કુલ મૂડી એટલે આ ત્રણેય ભાગીદારની મૂડીનો સરવાળો 50,000, 40,000, 30,000. એટલે ઉપલબ્ધ હપ્તાની રકમ 50,000 માંથી કુલ મૂડી 1,20,000 બાદ કરો એટલે મહત્તમ નુકસાન કેટલું આવશે? 70,000 રૂપિયા. મેં ઉપર જણાવ્યું એ પ્રમાણે તમે આ સૂત્રથી પણ ગણી શકો. મૂડી માઇનસ હપ્તાની રકમ, તો આ રીતે આવશે 1,20,000 માઇનસ 50,000, એટલે જવાબ આવશે 70,000. એટલે મહત્તમ નુકસાન કેટલું થશે? 70,000 રૂપિયા. બેમાંથી કોઈ પણ સૂત્રથી ગણી શકો. તો અહીંયા આ લેક્ચરમાં મેં ડેમો માટેના 20 પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવાના એ તમને સમજાવ્યું છે. આમાંથી બીજા પણ કેટલાક પ્રશ્નો બનાવી શકાય. તમે જો દાખલાઓ વ્યવસ્થિત સમજ્યા હશો,
કન્સેપ્ટ વ્યવસ્થિત સમજ્યા હશો તો કોઈ પણ પ્રશ્ન બનાવીને પૂછે તમે સરળતાથી જવાબ આપી શકશો. વિડીયોને અંત સુધી જોવા માટે ધન્યવાદ. જો ચેનલ પર નવા હો તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે.